એ શહેર જેનો ઐતિહાસિક ઇતિહાસ આજે પણ અહીંની માટીમાં દેખાય છે. શહેર છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે, પરંતુ સિક્કાની બે બાજુની જેમ અઢળક એવી વાતો કે કહાનીઓ પણ આ શહેર સાથે જોડાયેલી છે. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે ગોંડલની એવી કેટલીક ભૂતકાળથી વર્તમાન સુધી જોડાયેલી વાતો, કેટલીક કહાનીઓ અને સાથે જ 1998થી ધારાસભ્ય તરીકે ચૂંટાતા જયરાજસિંહ જાડેજાની સફર પર પણ નજર કરવી છે. તો આવો વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. જો શરૂઆત ભૂતકાળથી કરીએ તો વર્ષ 1998માં અહીં એક યુવાનની રાજકીય સફરની શરૂઆત થાય છે અને તે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ જયરાજસિંહ ટેમુભા જાડેજા છે. ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની 26,245 મતોથી જીત સાથે જ ધારાસભ્ય તરીકેની રાજકીય સફરની શરૂઆત થાય છે. બાદમાં ફરી જયરાજસિંહ વર્ષ 2002માં 14,594 મતથી ગોંડલ વિધાનસભા બેઠકને જીતે છે. જોકે 2007માં અહીં ચંદુ વઘાસિયા સામે જયરાજસિંહ જાડેજાની 498 મતોથી હાર થાય છે. જોકે 2007ની એ હાર છેલ્લી હાર હતી, કારણ કે ત્યારબાદ દરેક વિધાનસભાની ચૂંટણીમાં જાડેજા પરિવારનો અહીં દબદબો રહ્યો છે અને સતત ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાતા આવે છે. હવે વાત 2012ની વિધાનસભાની ચૂંટણીની કરીએ તો અહીં ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ગોરધન ઝડફિયા જેવા કદાવર નેતા ચૂંટણીના રણસંગ્રામમાં ઝંપલાવે છે, પરંતુ જયરાજસિંહ જાડેજા સામે ગોરધન ઝડફિયાની 19,766 મતોથી હાર થાય છે. વર્ષ 2017માં પહેલીવાર ગીતાબા જયરાજસિંહ જાડેજા ચૂંટણી લડવા મેદાને આવે છે અને તેઓ જીતે પણ છે. 2017ની આ ચૂંટણીમાં 15,397 મતોથી જીત મેળવી ગોંડલ વિધાનસભા બેઠક પર પહેલીવાર મહિલા ધારાસભ્ય તરીકે ગીતાબા જયરાજસિંહ જાડેજા ચૂંટાઈ આવે છે. બાદમાં વર્ષ 2022માં ગોંડલ વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી ગીતાબા જાડેજાની ઐતિહાસિક લીડથી જીત થઈ અને 43,313 મતોથી જીતીને તેઓ સતત બીજી વખત ધારાસભ્ય બને છે. જોકે અહીં સતત જાડેજા પરિવારની જીત પાછળનું કારણ શું છે તે સવાલ સૌ કોઈને થતો હોય છે, પરંતુ અહીંના લોકો કહે છે કે જયરાજસિંહ જાડેજા અને તેમનો પરિવાર અહીંથી સતત ચૂંટાતો આવે છે તેનું કારણ છે લોકો સાથેનો નાતો. આ ભરોસાની એવી 2-4 વાતો પર નજર કરીએ કે જેના કારણે જયરાજસિંહ જાડેજાના પરિવારને લોકો આજે અડધી રાતનો હોકારો કહે છે. થોડા સમય પહેલાં એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં ગોંડલમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો એક પરિવાર કે જે પોતાના 9 મનોદિવ્યાંગ સંતાનોને બાંધી રાખવા મજબૂર હતો. એક તરફ હાઈવે રોડ અને બીજી તરફ રેલવેનો ટ્રેક પસાર થતો હોવાથી મનોદિવ્યાંગ બાળકો ઝૂંપડીમાંથી ચાલી ન નીકળે અને કોઈ અકસ્માત ન બને તે માટે આ પરિવાર સંતાનોને બાંધી રાખવા મજબૂર હતો. આ કાળજા કંપાવતી સ્થિતિની જાણ થતાં જ ધારાસભ્ય ગીતાબા જાડેજા તમામ મદદ માટે આગળ આવ્યા હતા અને સારવાર સહિતની જવાબદારી લીધી હતી. સાથે જ આ પરિવારને સરકારી મદદ મળે તે માટેની પણ વ્યવસ્થા કરાવી હતી. વાત કોરોના કાળની કરીએ તો મહામારી સામે ન છૂટકે લોકો ઘરમાં પુરાવવા માટે મજબૂર હતા. પૂરા દેશમાં કોરોનાથી હારી લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા હતા. એવા સમયે સંક્રમણથી બચવા પોતાના પણ પારકા બનવા લાગ્યા હતા, પરંતુ સંકટ સમયે પણ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલ મહામારીમાં માનવ સેવામાં ખડે પગે હતા અને પોતાની પરવા કર્યા વિના કોવિડ વોર્ડમાં જઈને પણ અનેક સંક્રમિત લોકોના આંસુ લૂછ્યા છે. આ ઉપરાંત ગણેશ ગોંડલે તાલુકાના તમામ ગામડાઓમાં ઘરે ઘરે જઈને કોરોનાથી બચવાની દવા પહોંચાડી હતી. એટલું જ નહીં, દેશમાં કોવિડ કાળમાં જ્યારે ઓક્સિજન વિના કેટલાક પરિવારોના વાલસોયા તો કેટલાક પરિવારના આધાર એવા મોભી મોતને ભેટી રહ્યા હતા, એવા સમયે પણ ગણેશ ગોંડલે ગોંડલમાં ઓક્સિજન ખૂટવા નહોતો દીધો. આ સમયે ગીતાબા જયરાજસિંહ જાડેજાને અનેક લોકોએ સવાલ પણ કર્યો હતો કે આપના એકના એક દીકરાને આફત વચ્ચે લોકોની વચ્ચે છે ત્યારે સંક્રમિત થવાનો ડર નથી લાગતો?
ત્યારે ગીતાબા જાડેજાએ જવાબ આપતા કહેલું કે આ ગોંડલ અમારો પરિવાર છે અને પરિવારના સંકટમાં સાથે ઊભું રહેવું એ અમારી ફરજ છે. એટલું જ નહીં, વાવાઝોડા કે વરસાદી તારાજી વચ્ચે પણ આ પરિવાર ગોંડલની સાથે ઊભો રહ્યો છે. નદીઓના પૂરમાં ફસાયેલા લોકોને મોતના મુખમાંથી છોડાવવાની વાત હોય કે તોફાની વાવાઝોડાથી ગોંડલના લોકોને બચાવી તેના રહેવા માટેની વ્યવસ્થા કરવાની હોય કે પછી ભોજન વ્યવસ્થાની વાત હોય, દરેક આફત કે અવસરમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર ઓથાર બન્યો છે. થોડા સમય પહેલાં જ આ વિસ્તારના સુલતાનપુર ગામે એક બહેન અનેક રીતે ચિંતિત હતા અને રહેવા માટે આશરાની જરૂર હતી. આ અંગે જાણ થતાં ગણેશ ગોંડલ રૂબરૂ મળવા પહોંચ્યા હતા અને ભાઈ બની બહેનના આંખમાંથી આંસુ લૂછીને આશરો બનાવી દીધો હતો. અને એટલે જ એવું કહેવાય છે કે ગોંડલ શહેર અને તાલુકામાં આફત હોય કે અવસર, આ પરિવારના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે. આજે પણ અહીં ન્યાય માટેનો દરબાર ભરાય છે, જેમાં નાના મોટી તકરાર કે વિવાદનું સમાધાન આવે છે, જેમાં અનેક લોકો પોતાના વ્યક્તિગત કે પારિવારિક પ્રશ્નો લઈને મુક્ત મને આવે છે અને તે ન્યાય મેળવીને પરત જાય છે. વાત આપણે ગોંડલની કરી રહ્યા હોઈએ તો ગોંડલની જે ઓળખ છે તેને કેવી રીતે ભૂલી શકાય? વાત કરીએ ગોંડલની ઓળખની તો અહીં ઇતિહાસ સાથે જોડાયેલા પેલેસ અને દરબારગઢ આવેલા છે. ગુજરાતનું પ્રસિદ્ધ ભુવનેશ્વરી મંદિર પણ અહીં આવેલું છે. તો ગોંડલની નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયની મહત્વની અક્ષરદેરી કે જ્યાં વિશ્વના ખૂણે ખૂણેથી લોકો માળા કે પરિક્રમા કરવા આવે છે, તે અક્ષરદેરી પણ અહીં આવેલી છે. આ સાથે જ સૌરાષ્ટ્રનું નંબર 1 માર્કેટ યાર્ડ પણ ગોંડલમાં જ આવેલું છે કે જ્યાં રાજ્યના ખૂણે ખૂણેથી ખેડૂતો જણસી વેચવા આવે છે અને પરદેશના વેપારી તેને ખરીદવા આવે છે. આ ઉપરાંત ગોંડલનું મરચું આજે પણ દુનિયામાં ડંકો વગાડે છે અને એવું પણ કહેવાય છે કે અહીંથી પસાર થતા લોકો ગોંડલના ગાંઠિયાનો સ્વાદ માણવાનું ક્યારેય ચૂકતા નથી. તો મિત્રો, આ છે ગોંડલની એ વાત કે જે સિક્કાની બીજી બાજુ છે અને તેની આપણે વાત કરી. તો અત્યારે બસ આટલું જ. મને અત્યારે રજા આપશો, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.